જય ગુરુદેવ ભગવાન. આપણા સદગુરુ પરમાત્માની શિક્ષાપત્રીનો 56મો અધ્યાય આ મુજબ છે. અમર થઈએ તે જપીએ જાપ, વણ પૂછે ખાધે છે પાપ. આગલા અધ્યાયમાં જે બીજી પંક્તિ હતી, વખત વેળા ચૂકશો પ્રાણી, એના અનુસંધાનમાં 56મા અધ્યાયની પહેલી પંક્તિ એની સાથે જોડાઈ શકે છે. વખત વેળા ન ચૂકશો પ્રાણી. એમાં સંધ્યા વખતે જે કોઈ વ્યક્તિ સંધ્યા ચૂકે જ નહીં, કદાપી નિયમિત રીતે સંધ્યા કરે, તો એવી વ્યક્તિ શું કરે? એ સંધ્યામાં શું કરે? તો સદગુરુ પરમાત્મા જે કંઈ કરતા હો એમાંથી એક વસ્તુ ઘણા સાધક કરતા હોય છે. એનું નામ લખીને આપણને જરા યાદ કરી આપે છે. અમર થઈએ તે જપીએ જાપ. બહુ સચોટ શબ્દો છે. અમર થઈએ. અમર થવું એટલે શું? કોઈ પણ મનુષ્ય અમર નથી હોતો. લાંબી ટૂંકી આવરદા હોય છે, પણ અંતે જતાં એનું મૃત્યુ થાય છે. તો આધ્યાત્મિક ભાષામાં કહેવું હોય તો એનો દેહ છૂટી જાય છે, એના જીવનનો અંત આવે છે. એ જીવાત્મા, એ આત્મા એ દેહ છોડી અને ત્યાર પછી ગમે તે બીજો જન્મ ધારણ કરે છે. તો એ ઘટના વ્યક્તિ શરીર અમર નથી એમ કહેવાય. પણ સદગુરુ પરમાત્મા તો ખાસ ભાર દઈને લખે છે, અમર થઈએ કે જપીએ જાપ. તો અમર થવું એટલે શું? તો વ્યક્તિ તો કદી અમર થવાનું જ નથી. ગમે એટલા આપણા હજારો લાખો કરોડો જન્મ થયા હશે, અને આજે કળયુગમાં આપણે જન્મી અને આ દેહ ધારણ કરીને બેઠા છીએ. આપણા આગલા જન્મોને આપણને કશી જ ખબર નથી, ને હવે પછી શું ગતિ થશે એ પણ આપણે જાણતા નથી. તો સદગુરુ પરમાત્મા મનુષ્ય મરણાધીન છે એ નિતાંત સત્ય છે, એ જાણ્યા છતાં આપણને અમર થઈએ તે જપીએ જાપ એમ કે છે. એનો અર્થ એ થાય છે કે એવો જાપ તમે પ્રાપ્ત કરો તમારા ગુરુ પાસેથી, અને એની સાચી રીત એવી રીતે શીખો, અને એવો જાપ કે જે જાપ તમને પરમાત્માના સ્વરૂપ સાથે, એ શક્તિ સાથે, એ ઉર્જા સાથે, પરમ તત્વ સાથે તમને જોડે. એવો જાપ જે તમને એની સાથે જોડે, અને એ જાપ તમારા જીવનમાં એવી રીતે અસર કરે, તમારા કર્મો કપાતા જાય. કોઈ ખોટા કર્મો જીવનમાં થયા હોય તો કપાતા જાય, અને અમર થઈએ તે જપીએ જાપ એ કરતા 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 એક દિવસ પરમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય, જેને અજપો જાપ કહેવાય છે. અજપો જાપ પ્રાપ્ત થાય. એની મેળે રાત દિવસ એક ધારા ગમે તે કાર્ય કરતા હોઈએ, સૂતા હોઈએ તો પણ એ જાપ અંદર ચાલ્યા કરે. અને આવી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે એ તેને જ પ્રાપ્ત થાય કે જેનું જીવન આંતરબાહ્ય રીતે પરમ શુદ્ધિને પ્રાપ્ત થઈ ગયું છે. તો જે કંઈ જાપ કરીએ એને કરતા આવડે તો, એની પાછળ પૂરેપૂરી ભક્તિ, શ્રદ્ધા અને સાધના હોય તો એ વ્યક્તિ ધીમે 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 એ અજપો જાપ પ્રાપ્ત કરી લે છે. અને એ અજપો જાપ એ વ્યક્તિને એના જીવનમાં એવું કાર્ય કરે છે કે જે વખતે એનો દેહ છૂટે ત્યાર પછી એ અજપા જાપના પ્રતાપે કરી અને એને એના જીવનમાં નવો કોઈ દેહ ધારણ કરવો પડતો નથી, એને નવો જન્મ રહેતો નથી. આવો નવો જન્મ પ્રાપ્ત ન જ થાય. એકવાર આ દેહ છૂટે ત્યાર પછી એને ફરીથી જન્મવું ન પડે, ફરીથી માના ગર્ભમાં આવવું ન પડે, અને એ જીવાત્મા પરમ શુદ્ધ આત્મા બની પરમ તત્વ પરમાત્મામાં ભળી જાય છે. ત્યાર પછી એને કોઈ જન્મ મરણના ફેરા હોતા નથી. એ અર્થમાં સદગુરુ પરમાત્મા આપણને અમર થઈએ તે જપીએ જાપ એમ કે છે. તો દીક્ષા લીધી હોય, કોઈ પણ ધર્મને માનતા હોય, દરેક ધર્મમાં આ વ્યવસ્થા છે. જ્ઞાની પુરુષો પાસેથી, એવા જ્ઞાની પુરુષો કે જેને પરમાત્માના નામની પૂરી ખબર છે, એ જ્ઞાનને જાણે છે, અંદરથી જાગેલા છે, અને જાગેલા પુરુષોની પાસે એવા શબ્દો હોય છે પરમાત્માની સાથે અનુસંધાન કરાવી શકે તેવા. તો એ શબ્દને પકડી લઈ એની પાસેથી પ્રાપ્ત કરી, એની વિધિ શીખી, એની કૃપા પ્રાપ્ત કરી, એને સમર્પિત થઈને વ્યક્તિ
જે કોઈ રીત શીખવે ગુરુજી એને બરાબર પ્રાપ્ત કરી અને એનો જાપ ચાલુ કરે યોગ્ય સમય યોગ્ય રીતે પૂરી શ્રદ્ધાથી, તો એક દિવસ એ અજપો એ ભક્તિના પ્રતાપે કરીને અજપો બની જાય છે. ને અજપો જાપ આપણા સદગુરુ કહે છે કે શું કહેવાય એને, અજપા જાપનું રતન છે મોટું, ચારે યુગના ભૂલ્યા જીવનું ભાંગ છે ખોટું. એમ મધરાતિયામાં આપણા સદગુરુ પરમાત્મા એનો ગજબનો મહિમા ગાય છે કે જેને અજપો સિદ્ધ થયો એને આ 4 યુગથી આપણે ભૂલા પડતા પડતા અનેક જન્મ પ્રાપ્ત કરતા કરતા આ દેહ ધારણ કરતા આવ્યા છીએ. હજી આપણી મુક્તિનું કોઈ ઠેકાણું નથી, પણ એમાં કોઈ જન્મમાં આપણને અજપો પ્રાપ્ત થઈ જાય તો 4 યુગના ભૂલ્યા જીવનું કરતા ત્રેતા દ્વાપર અને કળિયુગ આવી ગયો, હજી આપણું ઠેકાણું પડ્યું નથી, આપણે મુક્ત થયા નથી. તો આ મોટી ખોટ છે. મુક્ત ન થવું એનાથી મોટી કોઈ બીજી ખોટ નથી. મોક્ષ ન થવો, મુક્તિ ન પ્રાપ્ત થવી એ મોટામાં મોટી ખોટ છે. તો એવી ખોટ જેના જીવનમાં છે એને એ જન્મમાં ગમે ત્યારે ગુરુની કૃપાથી જો અજપો પ્રાપ્ત થઈ જાય તો ગમે ત્યારે અજપોના પ્રતાપે કરી અને એને જે ખોટ છે એ પૂરી થઈ જાય છે અને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય છે. અજપાનો આવો ગજબનો મહિમા આપણા સદગુરુ પરમાત્માએ ટાંક્યો છે વજરાતિયામાં, અને એ જ અમર થઈએ તે જપીએ જાપ. તો એના મહિમાને જાણવો જોઈએ. માત્ર ને માત્ર આ વિષય શ્રદ્ધાનો વિષય છે. જરા આપણા ચાલતા જીવનમાં તર્ક વિતર્કમાં રાજી જઈએ તો આ કદી આપણને પ્રાપ્ત થતું નથી. પૂરી શ્રદ્ધા હોય, માત્ર ને માત્ર એ નામ પરમાત્માનું છે, મારે એ નામને મારા શરીરમાં એવી રીતે એનું રટણ કરવાનું છે કે શરીરનું અણુ એનાથી જાગે અને પરમ તત્વ જે શરીરમાં વ્યાપેલું છે આત્મા સ્વરૂપે એ એમાંથી એને ધ્વનિ પ્રગટે અને એ ધ્વનિ એવી રીતે બોલે કે ત્યાર પછી મને કાંઈ કરવું ન પડે. રાત દિવસ ગમે ત્યારે મારું ધ્યાન ગમે ત્યાં હોય તે છતાં એ જાપ અંદર જપાયા કરે. એ અજપો જાપ છે. અને એ અજપા જાપને કોઈ સાધક ધારે તો ગમે ત્યારે સિદ્ધ કરી શકે છે. શરત એટલી એને એનો સમય સાચવવો જોઈએ. વખત વેળા ન ચૂકશો પ્રાણી. આટલું કોઈ સદગુરુ પરમાત્મા અમર થઈએ તે જપીએ જાપ એ આપણને જગાડી એના તરફ અને આપણને પ્રવૃત્ત કરે છે. આ સી રીતે થાય? કોઈ નવા માણસને જરા પ્રશ્ન થાય કે સંસારના કાર્યોમાં અમને સમય નથી તો અમે આ સી રીતે કરીએ, તો જરાક એક તીવ્રતા મનમાં દાખલ થાય, એક પ્યાસ જાગે. સવાર, બપોર, સાંજ અને મધરાત 4 સંધ્યાના સમય છે. એ સમયમાં તમે જે કંઈ સમય આપી શકો એ સમયનો બરાબર ચોકસાઈથી ઉપયોગ કરી એને ચૂક્યા સિવાય એમાં જે 2-5 માળા તમે રોજ કરતા હો નિયમિત માળા કરો અને એવી મનોવૃત્તિથી કરો કે શબ્દ જે બોલો છો એ તમને તમારા શરીરમાં અનુભવ થાય. ધીમે 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 એ શબ્દ આત્મસાત થઈ જશે, ભૂલાશે નહીં અને એ શબ્દ સિવાય બીજો કોઈ વિચાર રહેશે નહીં. આપણું મન ખાલી થઈ જશે અને માત્ર એ શબ્દ રમ્યા કરશે, એનું અજવાળું પ્રાપ્ત થશે અને એક દિવસ એ શબ્દ તમને છેક પહોંચાડશે. એ શબ્દના માધ્યમથી આપણે મુક્તિને પ્રાપ્ત કરી જશું. તો જાપ એવી વસ્તુ છે. આજે કળિયુગ છે, તર્ક વિતર્કનો જમાનો છે, માણસ બહુ ઉતાવળમાં છે, તરત પરિણામ જોઈએ એવી બધે જ મનોવૃત્તિ છે. આસપાસનું વાતાવરણ પણ એવું જ દૂષિત છે. સત્સંગ ક્યાંય ખાસ રહ્યા નથી. એવી સ્થિતિમાં કોઈ વ્યક્તિએ અજપા જાપનું મહત્વ સમજી કોઈની પાસેથી, સંત પુરુષની પાસેથી, અને ત્યાર પછી પોતે પોતાના મનમાં એની શ્રદ્ધા બેસી જાય તો કોઈની સાથે ચર્ચા વિચારણા કર્યા સિવાય માણસે માત્ર ને માત્ર પોતાના જીવનને ધ્યાનમાં રાખી અને જાપ કરવા જોઈએ. આ ચર્ચાનો વિષય જ નથી. ધર્મનું કોઈ પણ કૃત્ય વ્યક્તિગત હોય છે. કોઈ પણ ધર્મનું કૃત્ય સામૂહિક હોતું જ નથી. જાપ વ્યક્તિગત, ધ્યાન વ્યક્તિગત, પૂજા વ્યક્તિગત, બીજી કોઈ ક્રિયા, કોઈ યોગની ક્રિયાઓ બિલકુલ વ્યક્તિગત. પૂજા પણ વ્યક્તિગત છે. ભલે આપણે ગતગંગામાં મનુષ્ય ભેગા થઈ મંદિરમાં પૂજા કરીએ છીએ, સમૂહ લાગે છે, પણ સમૂહમાં બેઠેલી વ્યક્તિ વ્યક્તિગત રીતે પૂજા કરે છે
અને એવી રીતે પૂજા કરતા વ્યક્તિને એનું પૂરું ફળ મળે છે. એ અર્થમાં એ પણ વ્યક્તિગત છે. ધર્મની બધી જ ક્રિયાઓ વ્યક્તિગત છે, સમૂહગત કદાપી હોતી નથી. આપણા મનમાં ખોટા ખ્યાલ બેસી ગયા છે અને એના કારણથી આપણે સમૂહગત કર્યા કરીએ છીએ. બીજી પંક્તિ 56મા અધ્યાયની એ ફરીથી પાછી મેલી થાપણ ન મૂકશો ન રાખવી જાણી, એમ આપણા સદગુરુ કહે છે. એના જેવું જ બીજું વચન છે, વ્યવહાર શુદ્ધિનું વચન છે. વણ પૂછે ખાધે છે પાપ. કોઈને ત્યાં કોઈ વસ્તુ પડેલી હોય ખાવા જેવી, અથવા તો ખેતીવાડી કરીએ છીએ, એમાં ઘણી બધી વસ્તુઓ કાચી ખાઈ શકાય છે. ખેતરમાં ફરતા હોઈએ, આપણું ખેતર નથી, બીજાનું કોઈ ખેતર છે, એમાં ખાઈ શકાય એવી મકાઈના ડોડા છે કે ચોળાફળી છે કે કોઈ શાકભાજી જેવું છે, એ વસ્તુ ખાઈ શકાય. તો સદગુરુ પરમાત્મા કહે છે કે આપણું નથી તો આપણાથી પૂછ્યા સિવાય લેવાય નહીં. ખેતરનો જે માલિક છે એ માલિકને આપણે પૂછીએ અને રાજી થઈને આપણને એના હાથેથી આપે તો ઉત્તમ, પણ છેવટે એમ કે તમે લઈ લો, ભલે લ્યો, તો પૂછીને લીધું એનું કોઈ પાપ નથી. પણ વગર પૂછીએ લો તો એક રીતે એ પાપ છે. કારણ કે આ રીતે કરેલું કૃત્ય આવું તો આપણે કેટલું કરતા હશું. આપણા મનને કાયમ દૂષિત કરતા રહીએ, કાયમને માટે. એકવાર ચરિત્રમાં આ ટેવ પડે, કોઈના ખેતરમાં જઈએ, ક્યાંય બીજે ઠેકાણે જઈએ, કોઈની દુકાને જઈએ, એ માણસને ખબર હોય યા ન હોય, ખાવાની વસ્તુ એમ જ કાઢીને છાનામાના ખાધા કરીએ. ખેતરમાં જઈને વસ્તુઓ જે કંઈ પાકી છે, ખવાય એવી છે, એને લઈને ખાઈએ અને પૂછતા નથી. તો એવી મનોવૃત્તિ આપણને હંમેશા આપણા અંતઃકરણને દૂષિત કરે છે. એક પ્રકારનું એ પાપ છે. એ દૂષિત થયેલું અંતઃકરણ હંમેશા અનેક પ્રકારના વમળો સર્જે છે. આપણી શુદ્ધિ મારી જાય છે, મનોવૃત્તિઓ બગડે છે, લોભ જાગે છે, આમ ખવાય. અને એક પાપમાંથી બીજું પાપ, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, એમ પાપે વધતા જાય અને પાપનો વ્યાપ પણ વધતો જાય. શરૂઆત નાની છે. જેમ કે છે, ધર્મ વધે ધન વધે, ધન વધે મન વધે, વધે વધે વધત હે, વધત વધત વધ જાય. બરાબર એનાથી વિપરીત એવી જ ઉક્તિ છે, ધર્મ ઘટે ધન ઘટે, ધન ઘટે મન ઘટે, ઘટે ઘટે ઘટત હે, ઘટત ઘટત ઘટ જાય. તો એકવાર જે કોઈ સારું કાર્ય આપણે આરંભીએ અને એમાં પૂરેપૂરી ચીવટ અને શ્રદ્ધા હોય તો એ કાર્ય વધતું જાય છે અને એ ધર્મનો વ્યાપ થાય છે. એનાથી અવળું કોઈ કાર્ય, જેમ કે વણ પૂછે ખાધે છે પાપ, પૂછ્યા વગર કોઈનું કશું ખાઈએ, એકવાર મનોવૃત્તિમાં એ આવી જાય, આપણને મજા આવે, આપણું મન નીચું પડે, લોભમાં જાય. શું વાંધો છે, આટલું લઈએ છીએ ને, ખાવા લઈએ છીએ ને, એવી મનોવૃત્તિથી લઈએ તો ધીમે 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 આપણું આખું અંતઃકરણ એ મુજબ થઈ જાય. અને કદાચ ખરાબ શબ્દ છે પણ હરામનું પેટ પડી જાય એવી સ્થિતિ આવીને ઊભી રહે તો આપણા પુણ્યનો કચ્ચરગાણ વાળી નાખે છે, આપણા અંતઃકરણને દૂષિત કરે છે. એક જ વાત સદગુરુ પરમાત્મા લાંબુ વર્ણન નથી આપતા, એના પરિણામ નથી કહેતા, માત્ર આટલો જ શબ્દ લખ્યો, વણ પૂછે ખાધે છે પાપ. તો પાપ શબ્દ લખી અને આપણને રોકે છે, આપણને જાગૃત કરે છે, સાવધાન કરે છે. બેટા, ગમે તેની વસ્તુ પૂછ્યા વગર આપણાથી લેવાય નહીં, ખવાય નહીં. તો આ બંને પરસ્પર સંકળાયેલા છે. બંને વચનો અમર થઈએ તે જપીએ જાપ એ આપણા પોતાના અંતઃકરણની શુદ્ધિકરણ માટે છે. અને વણ પૂછે ખાધે છે પાપ એ પણ આપણા ચરિત્રની શુદ્ધિકરણ માટે છે. તો સદગુરુ પરમાત્મા આજે બે વચન કહે છે એ આપણા વ્યવહારની શુદ્ધિ માટે અને આપણી સાધનાની શુદ્ધિ માટે થઈ એને પૂરેપૂરા સમજી આપણા પોતાના જીવનમાં, ચાલુ જીવનમાં, રોજિંદા જીવનમાં એનો અમલ કરવો જોઈએ. સહજ રીતે અમલ થાય. અમલ થવો અઘરો નથી. માત્ર ને માત્ર મનુષ્ય આળસ અને પ્રમાદથી ઘેરાયેલો હોય છે અને તેથી પોતાના સત્ય કર્મને ચૂકે છે. આળસ પ્રમાદ એનો શત્રુ છે. જાગૃત રહીને એક જ વખત જો કોઈ કામ ચૂકો તો આળસ પ્રમાદ હાવી થઈ જાય
અને એક વખત હાવી થયેલો આળસ પ્રમાદ બીજી વાર પણ આપણને ચૂકાવે. એમ કરતાં કરતાં સારા કર્મો આપણે ચૂકી જઈએ છીએ. સારા કર્મ ચૂક્યાથી જીવનમાંથી ધર્મનો લોપ થાય છે. અને તેથી ખાસ કાળજી રાખીને આ વચનો પ્રમાણે આપણે વર્તવું જોઈએ એમ આપણા સદગુરુ પરમાત્મા કહે છે. તો જ એમાં આપણા જીવનનું પરમ કલ્યાણ સિદ્ધ થાય છે. તો 56મો અધ્યાય આપણે ફરીથી ગાઈ અને પૂર્ણાહુતિ કરીશું. અમર થઈએ તે જપીએ જાપ, વણ પૂછે કાધે છે પાપ. જય ગુરુદેવ.